जिसका मुझे था इंतजार वो घड़ी आ गई કેમ છો લાલાઓ? તમે બધા જેની રાહ જોઈ રહ્યા હતા કે સર પત્તાના સમ ક્યારે આવે, પત્તાના સમ ક્યારે આવે, તો આજે આપણે આ પત્તાના દાખલા કરવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ પત્તાના દાખલાઓની. ક્લિયર? જો આપણે શું કરીએ છીએ કે ભાઈ કોઈ પણ દાખલો ગણતા પહેલા આપણે એની થિયરી સમજીએ છીએ. તો આજે આપણે જો પત્તાના દાખલા ગણવાના હોય તો આપણે પત્તાની થિયરી સમજવી પડે. પત્તાને તમારે સમજવા પડશે તો જ દાખલા આવશે. તો આ પત્તાને આપણે મૂકીએ સાઈડમાં અને દાખલા ગણીએ પત્તાના. ક્લિયર? ચાલો શરૂઆત કરતા પહેલા આપણે થોડે પત્તાની થિયરી સમજી લઈએ. બરાબર છે? જોઈ શકો છો કે અહીંયા પત્તા દેખાઈ રહ્યા છે તમને. ઓકે, તો હવે છે ને આ જે પત્તા રહ્યા, ઓકે, તમને સ્ક્રીનની અંદર બરાબર દેખાતું હશે. હવે આની અંદર જે પત્તા હોય ને એમાં મૂળ 13 પત્તા હોય. હવે તમને થાય કે સાહેબ પત્તા તો 52 હોય. અહીંયા મૂળ પત્તાની વાત કરી, જો મૂળ પત્તા 13 જ હોય. જો કેવી રીતે, આ એકો છે. ઓકે, આ એકાથી લઈને આ દસા સુધી આ આપણા 10 પત્તા થયા. ઓકે, ત્યારબાદ ગુલામ, રાણી અને રાજા. આ જે છે એ ગુલામ છે, ક્યુ છે એ ક્વીન છે, રાણી છે, કે કિંગ એ રાજા છે. તો બીજા આ 3 પત્તા એટલે 10 આરે પત્તા અને 3 આરે એટલે કુલ પત્તા થયા 13. પણ અહીંયા શું છે કે દરેક પત્તું છે ને એ દરેક પત્તું એ 4 વાર આવે છે. હજુ 4 વાર આવે છે. ઓકે, તો મતલબ શું થયો કે 13 પત્તા છે, મૂળ 13 પત્તા છે, પણ દરેક પત્તું 4 વાર આવે છે એટલે કુલ પત્તા થશે 52. 13 ચોક 52. ક્લિયર? એટલે કુલ પત્તાઓની સંખ્યા કેટલી હશે? તો હા, કુલ પત્તાઓની સંખ્યા હશે 52. પણ એની અંદર મૂળ પત્તાઓ જે હોય છે એ 13 હોય છે, બાકી દરેક પત્તું 4 વાર આવતું હોય છે. બીજી વસ્તુ શું સમજવાની છે? તો પહેલી વસ્તુ આપણને ખબર એ પડી કે અહીંયા દરેક પત્તું છે એ કેટલી વાર આવે છે? 4 વાર આવે છે. જેમ કે એકો છે તો એકો કેટલી વાર આવે છે? 4 વાર આવે છે. ઓકે, હવે એ જે 4 પત્તા છે ને એમાં પણ અંદર વસ્તુ સમજવાની છે. જો જેમ કે આપણે રાજાની વાત કરીએ તો રાજાના કેટલા પત્તા છે? કે 4 પત્તા છે. એમાં એના નામકરણ છે, અલગ અલગ પત્તા છે. ઓકે, આપણો લાલો જે છે એ પત્તા જોવે તો એને શું દેખાશે ખબર? 2 લાલ રંગના પત્તા દેખાશે અને 2 કાળા રંગના દેખાશે. અહીંયા જે ઉપરના 2 છે તમે જોઈ શકો છો કે આ જે 2 છે એ લાલ રંગના રાજા છે. ઓકે, તો એવું લાલ રંગના રાજા કેટલા હોય? 2 હોય. કાળા રંગના રાજા કેટલા હોય? 2 હોય. આવું દરેક પત્તામાં હોય. જો આ જે છે ને અહીંયા ધ્યાન આપો, અહીંયા જુઓ, આ શું છે કે અહીંયા મેં આ 4 એકા લીધા છે. હવે આ 4 એકામાં જુઓ, આ કાળા રંગનો એકો છે, આ કાળા રંગનો એકો, આ પણ કાળા રંગનો એકો, આ લાલ રંગનો એકો, આ પણ લાલ રંગનો એકો છે. તો એ દરેક જે 4 પત્તા હોય ને એ 4 પત્તા ડિવાઈડ હોય, 2 લાલ રંગના, 2 કાળા રંગના. ઓકે, આ સમજો, આના આધારે આગળ સમજાવું છું વધારે ડિટેલ્સ. ચલો, તો 2 લાલ રંગના, 2 લાલ રંગના અને 2 કાળા રંગના, 2 કાળા રંગના. તો કોઈ પણ પત્તું જે છે એ 4 વાર આવે છે. એ 4 વારની અંદર 2 લાલ રંગના પત્તા હોય અને 2 કાળા રંગના પત્તા હોય. તો 2 લાલ રંગના રાજા હશે અને 2 કાળા રંગના રાજા હશે. આવી જ રીતે 2 લાલ રંગના ગુલામ હશે, 2 કાળા રંગના ગુલામ હશે. આવી રીતે રાણી માટે દરેક પત્તા માટે આ રીતે હશે. તો જો તમને રંગ શબ્દ દેખાય ને કે લાલ રંગનો રાજા, તો રંગ શબ્દ દેખાય તો 2 પત્તા ગણવાના. ઓકે, હવે મેઇન વસ્તુ શું છે? આ તો 2 લાલ રંગના છે, પણ સર ડિઝાઇન જુદી જુદી દેખાય છે. એકમાં તો લાલાનું હાર્ટ દેખાય છે, કિંગનું, અને બીજામાં તો કંઈક ચોકડી જેવું દેખાય છે. બસ, તો અહીંયા બંનેના નામ જુદા જુદા. આજે આ લાલ રંગનું જે હાર્ટ શેપમાં છે ને આને કહેવાય લાલનો રાજા. આને શું કહેવાય? લાલનો રાજા. ઓકે, તો ધ્યાન અહીંયા સમજવાની વસ્તુ શું છે કે આપણને જો પરીક્ષામાં એવું પૂછે કે લાલનો રાજા આવે એની સમજ, તો એક જ પત્તું ગણાય લાલા. ખાસ યાદ રાખજે, લાલનો રાજા કે ને લાલનો રાજા તો એક જ.
પણ લાલ રંગનો કે લાલ રંગનો રંગ શબ્દ આવ્યો ને બે પત્તા ગણવાના. ક્લિયર થાય છે? તો સાહેબ આ લાલ રંગનું છે પણ આ શું છે? આ ચોકટ કહેવાય. આને શું કહેવાય? ચોકટ. ચોકટ નો રાજા. ઓકે, આ ચોકટનું પત્તું છે. આ જે છે આ બે કાળા રંગના છે, વાત સાચી છે. આ જે ઊંધું પત્તા જેવું દેખાય છે, હાર્ટ શેપ નથી, આ પત્તા જેવું છે, આને કાળીનું કે પત્તું કહેવાય. કોનું પત્તું કહેવાય? કાળીનું પત્તું. ઓકે, તો કાળીનો રાજા આવે એની સંભાવના કે કાળીનું પત્તું, કાળીનો રાજા એક જ હોય. કાળા રંગનો કહેતો તો બે થઈ જશે, કાળીનો રાજા કહેતો એક. તો સાહેબ આ શું છે? આને કહેવાય ફલ્લી અથવા ફુલ્લી. આને શું કહીશું? ફુલ્લીનો રાજા. ઓકે, આ ફુલ્લીનું પત્તું છે, આવું છે ને, આ ઝાડ જેવું દેખાય, આ ફુલ્લીનો રાજા છે. ડન. તો ટોટલ 4 પત્તા હોય છે, એમાં 2 લાલ રંગના, 2 કાળા રંગના. તો રંગ શબ્દ આવે એટલે એના 2 પત્તા ગણવા, ખાસ યાદ રાખજો. પણ લાલનું કે અથવા કાળીનું કે ત્યારે આપણે એક પત્તું ગણવાનું. ચોકટનું એક પત્તું, ફુલ્લીનું એક પત્તું, આવી રીતે. હજુ થોડું ડિટેલમાં સમજીએ. જો 52 પત્તા છે, આ 52 પત્તા છે. ચલો, આ 52 પત્તા, એમાં મૂળ પત્તા તો કેટલા છે? 13 છે. દરેક પત્તું કેટલી વાર આવે છે? 4 વાર. હવે આ 4 પત્તા છે ને એને આપણે ડિવાઈડ કરીએ, 2 ભાગમાં ડિવાઈડ કરીશું. કેવી રીતે? તો કે 2 લાલ રંગના, 2 લાલ રંગના, અને 2 કેવા રંગના હશે? 2 હશે કાળા રંગના, 2 કાળા રંગના. ચલો, ઓકે, સમજણ પડે છે? હવે આ જે 2 લાલ રંગના રાજા હતા એના પણ આગળ ભાગ પડ્યું ને તો બીજા 2 ભાગ પડે. એ 2 લાલ રંગના પત્તા હતા, જેમ અહીંયા જોઈ શકો છો કે ભાઈ 2 લાલ રંગના રાજા છે, પણ એક તો લાલનો છે અને એક કોનો છે? ચોકટનો રાજા છે. તો રંગ શબ્દ કે તો 2 ગણવાના. પણ હવે માની લો કે આને હું હજુ પણ ડિવાઈડ કરું છું, તો એક આવશે લાલનો રાજા, રંગ શબ્દ નીકળી જશે. એક આવશે ચોકટનો રાજા. ઓકે, ચલો 2 કાળા રંગના કીધા, પણ કાળા રંગમાં બી 2 ભાગ પડે છે, 2 કાળા રંગના બી ભાગ પડે છે. એક કેવા રંગનું પત્તું હોય? તો એક હશે કાળીનું, કાળીનો રાજા હોય, કાળીનું પત્તું, અને એક આવશે તમારું ફુલ્લીનું. ઓકે, ચલો, ફલ્લી કે ફુલ્લી કે જેવી. ડન. તો આવી રીતે પત્તા હશે. આવી રીતે આ 4 પત્તા ગુણ્યા 13 કરશો એટલે કુલ પત્તા કેટલા થઈ જશે? 52. તો આ એક થિયરી પૂરી થઈ. હવે બીજી વસ્તુ સમજવાની છે. ડન. હવે અહીંયા તમે જોશો ને આ પત્તાઓની અંદર, તો આજે રાજા, રાણી અને ગુલામ, આ 3 પત્તા, આ મુખ મુદ્રા વાળા પત્તા. તમે જો ચિત્ર દેખી શકો છો, ઉપર મુખ દેખાય છે, ફેસ દેખાય છે, ચિત્ર દેખાય છે. તો આવા કેટલા પત્તા હોય? તો ભાઈ આવા 3 છે અને કુલ કેટલા હોય? 4. એટલે ટોટલ પત્તા કેટલા હશે? 12 પત્તા હશે. મુખ મુદ્રા વાળા પત્તાની સંખ્યા કેટલી હશે? 12 છે. યાદ રાખજો ખાસ, મુખ મુદ્રા વાળા પત્તા અથવા તો ચિત્ર વાળા પત્તા કે તો એવા કુલ પત્તાઓની સંખ્યા કેટલી થશે? તો એવા કુલ પત્તાઓની સંખ્યા થશે 12. ડન. હવે એને પણ આપણે ડિવાઈડ કરીએ, એને પણ અલગ અલગ ભાગમાં સમજીએ. ચલો, દાખલા પર પછી જઈએ છીએ, પહેલા આપણે થિયરીને થોડી સમજી લઈએ. ઓકે, ચલો, આને હટાવી દઈએ. ડન. આપણે થોડુંક હજુ બી સમજીએ. જો પરીક્ષામાં એવું કે મુખ મુદ્રા વાળું પત્તું, મુખ મુદ્રા વાળું અથવા તો વાળા, મુખ મુદ્રા વાળા પત્તા ની સંખ્યા, તો મુખ મુદ્રાવાળા પત્તાની ટોટલ સંખ્યા કેટલી હશે? 12 હશે. કયા કયા? તો એક ગુલામ, રાણી અને રાજા. ઓકે, 3 પત્તા એવા હશે જે મુખ મુદ્રાવાળા હશે. આ 3 પત્તા, દરેક પત્તું 4 વાર આવે છે એટલે કુલ પત્તાની સંખ્યા થઈ જશે 12. ઓકે, હવે આ 12 મુખ મુદ્રાવાળા પત્તા છે ને એમાં પણ સમજો તમે, જો એની અંદર 6 લાલ રંગના મુખ મુદ્રાવાળા હોય. 6 કેવા? 6 લાલ રંગના મુખ મુદ્રા વાળા
અને 6 કેવા હશે? 6 કાળા રંગના હશે. 6 કાળા રંગના મુખ મુદ્રાવાળા પત્તા. મુખ મુદ્રાવાળા પત્તા. ઓકે, ચલો ડન. હજુ પણ આની અંદર ભાગ પાડવા હોય તો આનથી નીચે બોર્ડમાં ક્યારે પ્રશ્ન નથી પૂછાય, આ પૂછાય છે. હજુ જો આના ભાગ પાડવા તો આ લાલ રંગના છે. જો હજુ આને 2 ભાગમાં ડિવાઈડ કરી શકું. 6 પત્તા છે ને, તો 3 કેવા હશે? 3 લાલના હશે, લાલના. અને 3 કેવા હશે? ચોકટના હશે, 3 ચોકટના મુખ મુદ્રાવાળા. અને અહીંયા પણ ડિવાઈડ ભાગ કરીએ તો 3 હશે કાળીના મુખ મુદ્રાવાળા અને 3 હશે ફુલ્લીના મુખ મુદ્રાવાળા. ફુલ્લીના મુખ મુદ્રાવાળા પત્તા. ઓકે, તો આપણે મુખ મુદ્રાવાળા જે પત્તા છે ને એને પણ તોડી નાખ્યા. આટલા સુધી પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે. આના નીચે પૂછાતા નથી, પણ તો પણ મેં તમને સમજાવી દીધું. જો હવે અહીંયા સમજીજો, ચિત્રમાં વધારે તમને ખ્યાલ આવશે. જો અહીંયા ટોટલ 12 પત્તા છે. હવે જણાવો એની આ મુખ મુદ્રાવાળા પત્તા કે ને તો 12. પણ જો ઉપરની પહેલી લાઈન જો, આ 3 કેવા રંગના? કાળા રંગના. આ 3 કેવા? કાળા રંગના. તો ટોટલ 6 કાળા રંગના થયા કે ના થયા? તો આ 3 લાલ રંગના અને નીચેની લાઈન છે આ 3 લાલ રંગના. તો લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા થશે? 6 થશે. બસ આ પત્તાનું આટલી વસ્તુ સમજણ પડી ગઈ એટલે વાર્તા પૂરી. આટલું જ સમજવાનું હતું. તો મેઇન વસ્તુ ખાસ આ યાદ રાખજો. એક તો કે જો લાલ રંગ શબ્દ કે તો 2 પત્તા ગણીશું, લાલનો કે તો લાલનો રાજા એક જ આવે. આવી રીતે દરેક પત્તા માટે આ વસ્તુ લાગુ પડે છે. આગળ વસ્તુ વિચારીએ તો આ જે મુખ મુદ્રાવાળા છે પત્તા, મુખ મુદ્રાવાળા એ 12 પત્તા હોય છે. એની અંદર 6 લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા અને 6 કાળા રંગના મુખ મુદ્રાવાળા પત્તા હોય છે. આટલું ખાસ યાદ રાખજો. ચાલો હવે આપણે દાખલા ઉપર જોઈએ. ચલો પહેલો દાખલો છે. શું કહેવામાં આવ્યું છે? સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો, હવે અહીંયા કુલ 52 પત્તા છે. આપણને ખ્યાલ છે કે ભાઈ 52 પત્તા હોય. તો અહીંયા એવું કીધું કે આ 52 પત્તામાંથી એક પત્તું નીકાળવામાં આવે, રેન્ડમલી કોઈ પત્તું નીકાળવામાં આવે છે. એમાંથી એ પત્તું લાલ રંગનો રાજા હોય ને એની સંભાવના કેટલી? લાલ રંગનો રાજા આવે એની સંભાવના કેટલી? આ આપણે શોધવાનું છે. કુલ પરિણામ કેટલા છે? 52 છે, કારણ કે કીધેલું છે 52 પત્તા છે. અને ધ્યાન રાખજો આ પત્તા વાળો દાખલો છે ને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. પત્તા વાળો દાખલો પૂછાય છે અને પૂછાય જ છે. એટલા માટે શાંતિથી આને સમજજો. ઓકે, એન્ડ સુધી વિડીયો જોવાનો છે ખાસ. લાલ રંગનો રાજા આવે તેની સંભાવના શોધવાની છે પહેલા નંબરમાં. તો શું કરીએ છીએ આપણે? સૌથી પહેલું કામ આપણને ખબર છે કે આપણે કુલ પરિણામો લખીએ છીએ. તો સૌથી પહેલા આપણે લખીશું કુલ પરિણામો, કે અહીં કુલ પરિણામો બરાબર 52, કારણ કે 52 પત્તા છે એટલે કુલ પરિણામ થઈ ગયા 52. હવે પહેલા નંબરની ઘટના શોધવાની છે કે ભાઈ પત્તું નીકાળીએ અને એ લાલ રંગનો રાજા આવે તેની સંભાવના કેટલી? તો ધારો કે ઘટના એ, આ જે પહેલી ઘટના બને છે એને હું નામ આપું છું એ. કેવી ઘટના છે? તો કે ભાઈ લાલ રંગનો રાજા આવે, લાલ રંગનો રાજા આવે તેવી ઘટના. આ જે ઘટના એ બની રહી છે કેવી ઘટના છે લાલા? કે ભાઈ લાલ રંગનો રાજા આવે તેવી ઘટના. હવે આપણે એના પરિણામો લખીશું કે લાલ રંગનો રાજા આવે, લાલ રંગનો રાજા આવે તેવા પરિણામો. ચલો તો એવા કેટલા પરિણામ છે? તો આપણને ખબર છે કે 4 રાજા હોય, એમાં 2 લાલ રંગના હોય અને 2 કાળા રંગના હોય. તો અત્યારે લાલ રંગના કીધા છે તો લાલ રંગના કેટલા પત્તા હશે? 2 હશે. આનો મતલબ એ થયો કે ઘટના એ બને છે એની સંભાવના થશે, એના પરિણામો 2 છે, કુલ પરિણામો 52 છે. હવે ઉડાડવા તો ઉડાડ દઈએ. 26 દુ 52 થશે તો નીચે વધશે 26
મતલબ કે ઘટના એ બને છે એની સંભાવના થશે 1/26. ઓકે, ચાલો, તો પહેલી સંભાવના આપણને મળી ગઈ છે. હવે બીજા નંબરમાં શું કીધું છે? જો બીજા નંબરમાં એવું કીધું છે કે મુખ મુદ્રા વાળું પત્તું આવે. મેં તમને પહેલા જ થિયરીમાં ભણાવી દીધું કે 12 મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હશે? 12 હશે. મુખ મુદ્રા વાળા પત્તાની સંખ્યા કેટલી હશે? 12 હશે. તો આપણે એની સંભાવના શોધવાની છે. તો બીજા નંબરમાં ધારો કે ઘટના બી, શું લખીશું? ધારો કે ઘટના બી કેવું પત્તું આવે? મુખ મુદ્રા વાળું પત્તું આવે તેવી ઘટના. મુખ મુદ્રા વાળું પત્તું આવે તેવી ઘટના. ક્લિયર? આ ઘટના બી કેવી ઘટના છે? કે મુખ મુદ્રાળું પત્તું આવે તેવી ઘટના. હવે એના પરિણામો લખીશું. તો મુખ મુદ્રા વાળું પત્તું આવે તેવા પરિણામો. તો મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હતા? 12 પત્તા હતા. તો હું અહીંયા લખીશ 12. મતલબ કે આ ઘટના બી બને છે એની સંભાવના થશે 12 કુલ પરિણામ 52. ઓકે, હવે ઉપર નીચે ઉડાડી દઈએ. તો જો 12 છે ને, 3 ચોક 12 અને 13 ચોક 52 થાય કે ના થાય? તો આ 4 ઉડી જશે એટલે ફાઇનલ આપણો જે આન્સર હશે, ઘટના બી બને છે એની સંભાવના થશે 3/13. આ આપણો આન્સર. એકદમ સરળ છે. ખાલી આપણને જેની સંભાવના શોધવાની હોય એના પરિણામો નીકાળતા આવડવા જોઈએ. એ આવડે છે એટલે વાર્તા પૂરી. ચલો લાલા, હવે કોની સંભાવના શોધવાની છે? ત્રીજા નંબર. હવે કીધું છે, ધ્યાન આપજો, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું આવે. મેં તમને બધું જ થિયરીમાં ક્લિયર કરાવી દીધું છે. જો આવ્યું કે ના આવ્યું કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું, તો ટોટલ 12 પત્તા છે, એમાં લાલ રંગના કેટલા હોય? 6 હોય. લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હશે? 6 હશે. તો ત્રીજા નંબરની ઘટના શોધવાની છે. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું આવે ત્રીજા નંબરમાં. લાલ, ધારો કે આપણે ઘટના ધારવી પડશે ને. ધારો કે ઘટના સી. ધારો કે ઘટના સી કેવી ઘટના છે? તો કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું આવે. મુખ મુદ્રા વાળું પત્તું આવે તેવી ઘટના. ઓકે, ચાલો. તો લાલ રંગનું મુખ મુદ્રાળું પત્તું આવે તેવી ઘટના. હવે એના પરિણામો લખવાના કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું આવે તેવા પરિણામો. તો એવા કેટલા પરિણામો છે જે લાલ રંગના મુખ મુદ્રા વાળા હોય? તો 6 પરિણામ. એવા કેટલા પરિણામ છે? 6. મતલબ કે આ ઘટના સી બને છે એની સંભાવના થશે 6 કુલ પરિણામો 52. ઓકે, ચલો, ઉડે છે તો ઉડાડી દે. ઉપર 2 વડે ભાગી નાખીએ તો અહીંયા થશે 3. નીચે હું 2 વડે ભાગું છું તો થઈ જશે 26. ઓકે, ચલો, તો એનો મતલબ કે આ ઘટના સી બને છે એનો જ આન્સર આવશે 3/26. હવે ઘટના ડી. આગળ વધીએ. હવે શું કીધું છે? તો ચોથા નંબરમાં આપણને કહેવામાં આવ્યું છે લાલનો ગુલામ. કેટલા ગુલામો હોય? 4 ગુલામ હોય. પણ એ 4 ગુલામમાંથી લાલનો ગુલામ આવે. તો લાલના ગુલામ કેટલા હોય? જો 2 લાલ રંગના હતા, 2 કાળા રંગના હતા. હવે લાલનો કીધો છે, રંગ શબ્દ નથી વાપર્યો. જો એવું કીધું હોત ને લાલ રંગનો ગુલામ આવે તો આપણે 2 કત, પણ અહીંયા ફક્ત લાલનો ગુલામ કીધું છે. તો લાલનો ગુલામ કેટલા હશે? 1 જ. ઓકે, તો આવી ધારો કે ઘટના ડી કેવી ઘટના છે?
લાલનો ગુલામ આવે, લાલનો ગુલામ આવે તેવી ઘટના. ઓકે, લાલા અહીંયા ધ્યાન આપવાનું છે. ઘણા એક જ દાખલામાં ઘણા બધા દાખલા છે. લાલનો ગુલામ આવે તેવી ઘટના. હવે લાલનો ગુલામ આવે તેવા પરિણામ. લાલનો ગુલામ આવે તેવા પરિણામો. તેવા પરિણામો. તો તેવા પરિણામ કેટલું હશે? એક જ. જો લાલા ના સમજાવ્યું તો ચિંતા નહીં કરવાની. જો લાલનો ગુલામ ને અત્યારે સમજાવી દઈએ. જો ક્યાં ગયા આપણા બધા પત્તા? આવી ગયા આપણા બધા પત્તા. અહીંયા ધ્યાન આપ, ના સમજણ પડે તો. ગુલામ ક્યાં છે? આ રહ્યા બધા ગુલામો. ઓકે, 4 ગુલામ છે. એમાં આ 2 લાલ રંગના છે, એક આ રહ્યો અને આ 2 લાલ રંગના છે. જો લાલ રંગ કીધું હોત તો 2 ગુલામ લેત, પણ અત્યારે લાલનો ગુલામ કીધું તો આપણા વચ્ચે ને આ લાલનો ગુલામ છે. આ એક જ વસ્તુ આવે. ઓકે, સમજાઈ ગયું? ચલો, તો લાલનો ગુલામ આવે એવું પરિણામ 1. તો ઘટના જે ડી બને છે એની સંભાવના થશે 1/, કુલ પરિણામ 52. છેદમાં હંમેશા કુલ પરિણામો લખીશું, બિંદાસ. ચાલો, હવે શું કીધું છે? નેક્સ્ટ, કાળીનું પત્તું આવે. હવે અહીંયા સમજજો, કાળીનું પત્તું આવે એની સંભાવના. હવે તમને કહે સાહેબ 2 લાલ રંગના હતા, 2 કાળા રંગના હતા, એમાં એક ફલ્લીનું હતું, એક કાળીનું હતું, મતલબ કાળીનું પત્તું આવે એવા પરિણામ 1. લાલા એ તો ખાલી રાજા માટે હતું. અહીંયા કોઈ પત્તાનો ઉલ્લેખ કર્યો છે? કાળીનું પત્તું, કાળીનો રાજા એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી. એનો મતલબ શું થશે ખબર? એનો મતલબ કે કાળીનું એટલે શું? એનો મતલબ શું થશે? ચલો, કાળીનું. તો અહીંયા જે આ 52 પત્તા છે ને એમાં કાળીના કેટલા એવું કહેવા માંગે. તો જો કાળીનો આ એકો પણ આવી શકે, દૂરી, તીરી, પંજુક, આ બધા પત્તા આવી છે કાળીના. તો એવા કેટલા પરિણામો હશે? ગણતો. તો 1 થી લઈને 10, 11, 12 અને 13. કોઈ સ્પેસિફાઈ પત્તાની વાત નથી કરી, એટલે કાળીનું જ પત્તું કીધું હતું. કાળીના પત્તા કેટલા હશે? 13 પત્તા હશે. ઓકે, તો હવે ઘટના આવશે ઈ. 5મા નંબરની અંદર ઘટના ઈ. નંબર 5, ધારો કે ઘટના ઈ. ધારો કે ઘટના ઈ. આ ઘટના ઈ કેવી છે? તો કે કાળીનું પત્તું આવે. કાળીનું પત્તું આવે તેવી ઘટના. તેવી ઘટના. ચલો, કાળીનું પત્તું આવે તેવા પરિણામ કેટલા છે? કાળીનું પત્તું આવે તેવા પરિણામો. તેવા પરિણામો. તો મેં તમને હમણાં જ દર્શાવ્યું કે ભાઈ કાળીનું પત્તું આવે તેવા પરિણામ કેટલા છે? 13 છે. ઓકે, એનો મતલબ કે ઘટના જે ઈ બને છે એની સંભાવના કેટલી થશે? 13/, કુલ પરિણામો 52. કુલ પરિણામો 52. બરાબર? 13 ચોક 52. તો ઉપર કંઈ વધ્યું નથી, 1, અને છેદમાં કેટલા છે? 4. તો આ થઈ ગયું કાળીનું પત્તું આવે તેની સંભાવના. આગળ જોઈએ. હવે શું કીધું છે? હવે એવું કીધું છે કે ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. કોની? ચોકટની. ઓકે, ચોકટની રાણી. તો હવે ઘટના છે 6ઠા નંબરની એફ ઘટના. ધારો કે ઘટના એફ. અહીંયા કંઈ પણ ધારી શકો છો, બરાબર? હું ABCDEF ધારું છું. ઘટના એફ. લાલા હવે લાસ્ટ છે. આ કેવી ઘટના છે? તો કે ચોકટની રાણી આવે. ચોકટની રાણી આવે તેવી ઘટના. તેવી ઘટના. હવે આપણને ખબર છે ભાઈ રાણી છે, ચોકટ જે રાણી હોય ને એ ટોટલ રાણીના કેટલા પત્તા? 4. એ 4 રાણી હોય એમાં 2 લાલ રંગના હોય, 2 લાલ રંગ અને 2 કાળા રંગ. ઓકે, ચલો, આ 2 લાલ રંગ છે ને, 2 લાલ, એમાં એક ચોકટ હોય. એક શું હોય? ચોકટ. ડન. તો અત્યારે આપણને ચોકટની રાણી કીધું છે. ચોકટની રાણી આવે તેવું પરિણામ કેટલું થશે? 1 થશે. તો ચોકટની રાણી, ચોકટની
રાણી આવે તેવા પરિણામો, તો એવું પરિણામ કેટલું છે? 1 છે. મતલબ કે આ ઘટના એફ બને છે, આ એફ ઘટના બને છે એની સંભાવના કેટલી થશે? 1/, કુલ પરિણામ 52. તો અહીંયા આપણો દાખલો થાય છે પૂરો. ઓકે, સમજણ પડી ગઈ હશે. જો તમે થિયરી ની સમજી હોય તો નહીં ખબર પડે, તો પહેલા તમે થિયરી પ્રોપર સમજો અને પછી જ દાખલા કરો તો ખ્યાલ આવી જશે. આગળ વધીએ. હવે શું કીધું છે? ઘણી સ્લાઇડ બની ગઈ છે. હવે જો સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ઓકે, 52 પત્તા છે, એમાંથી ખેંચેલું પત્તું એકો હોય એની સંભાવના કેટલી અને એકો ન હોય તેની સંભાવના કેટલી? 52 પત્તા છે, 52 પત્તામાંથી હું એક પત્તું નીકાળું અને એકો હોય એની સંભાવના કેટલી અને એકો ન હોય એની સંભાવના કેટલી? ચલો, તો સૌથી પહેલું કામ આપણું કરીશું કુલ પરિણામો. કુલ પરિણામ કેટલા છે? તો કે 52. તો સૌથી પહેલા આપણે લખી દઈશું કે અહીં કુલ પરિણામો બરાબર 52. એકદમ સરળ દાખલો છે લાલા. ઓકે, નંબર 1, પહેલી, ધારો કે ઘટના એ, કેવી ઘટના છે? તો કે ભાઈ એકો આવે તેવી ઘટના, એકો આવે તેવી ઘટના. નેક્સ્ટ, એકો આવે તેવા પરિણામ લખીશું. તો કે એકો આવે તેવા પરિણામો. ચલો, તેવા કેટલા પરિણામ છે કે એકો આવે? આપણને ખબર છે કે 52 પત્તા હોય ને એમાં 4 એકા આવે, તો અહીંયા લખીશું એના પરિણામો 4. હવે ઘટના એ બને છે એની સંભાવના થશે 4/, કુલ પરિણામ 52. ઓકે, 13 ચોક 52. તો ઉપર કંઈ વધ્યું નથી તો 1 લખીશું, નીચે છેદમાં લખીશું 13. મતલબ કે ઘટના એ બને છે એની સંભાવના કેટલી થશે લાલા? 1/13. ઓકે, હજુ પણ બીજો દાખલો ગણવાનો છે. જો હવે શું કીધું છે? એકો ન આવે એની સંભાવના કેટલી? બરાબર છે. તો 52 પત્તા છે ને, જો અહીંયા ધ્યાન આપજો, 52 પત્તા છે, એ 52 પત્તામાં તો 4 એવા પત્તા છે જેમાં એકો આવશે, તો 4 માઇનસ કરી દઉં. તો 4 માઇનસ કરીશું તો 48 પત્તા મળે કે જેની અંદર એકો ના આવે. તો 48 એવા પરિણામો હશે કે જેની અંદર એકો આવશે નહીં. બરાબર છે. તો હવે શું કરીએ? ધારો કે ઘટના બી, બરાબર, કેવી ઘટના છે? એકો ન આવે તેવી ઘટના, નીચે આપણે એના પરિણામો લખી દઈશું. આપણને ખ્યાલ છે કે જ્યારે પણ મેં તમને કીધેલું કે ન આવે એવો શબ્દ દેખાય ને એટલે કુલ પરિણામમાંથી એના પરિણામો માઇનસ કરી દેવાના. જો મારા આગળના વિડીયો જોયા હોય તો ખ્યાલ હશે કે જ્યારે પણ આપણને કોઈ વસ્તુ ના પાડે ને તો કુલ પરિણામમાંથી એ વસ્તુના પરિણામો માઇનસ કરી દેવાના. તો કુલ પરિણામ હતા 52, 4 એકા હોય એટલે 4 એકા માઇનસ કરી દીધા એટલે 48 વધ્યા. તો હવે એકો ન આવે તેવા પરિણામો. તો એવા પરિણામો કેટલા છે? તો કે એવા પરિણામો છે 48. મતલબ કે આ ઘટના બને છે એની સંભાવના થશે 48/52. ઓકે, ચલો ઉડાડીએ તો 12 નો ઘડિયો બોલીએ તો 12 * 36, 12 ચોક 48. ઓકે, છેદમાં 13 ચોક 52. તો 4 4 ઉડી ગયા. ફાઇનલ આન્સર કેટલો આવશે? 12/13. ઓકે, ચલો તો અહીંયા દાખલો પૂરો થયો. આગળ બીજો દાખલો જોઈએ. જો આગળ શું કે છે ધ્યાનથી સમજો કે 5 ચોકટના પત્તા છે. પત્તા કેટલા કીધા? 5 કીધા છે. કુલ પરિણામ 5 થશે. 5 ચોકટના પત્તા છે. કયા કયા?
એક દસ્સો છે, એક ગુલામ છે, એક રાણી છે, એક રાજા છે અને એક એક્કો છે. આવી રીતે 5 પત્તા છે. હવે આમાંથી શું કે છે, મુખ નીચે તરફ રાખેલા છે અને એક પત્તું નીકાળવામાં આવે છે, ખેંચવામાં આવે છે. તો એ પત્તું રાણીનું હોય તેની સંભાવના કેટલી? 52 પત્તા નથી, અહીંયા કુલ કેટલા 5 પત્તા છે. આ 5 પત્તામાંથી એક પત્તું નીકાળવું અને એ રાણીનું હોય ને એની સંભાવના કેટલી, મારે આ શોધવાનું છે લાલા. તો અહીંયા જો ને 5 પત્તા છે તારી પાસે, એ 5 પત્તામાં રાણીનું પત્તું કેટલી વાર છે? તો રાણીનું પત્તું એક જ છે. એનો મતલબ શું થયો કે આ ઘટનાની સંભાવના શું થશે? પહેલા તો કુલ પરિણામો કેટલા છે અહીંયા લાલા? તો કે ભાઈ 5 છે. હવે નંબર 1 રાણી આવે એની સંભાવના કેટલી? ધારો કે ઘટના એ કેવી ઘટના છે લાલા? કે હું પત્તું નીકાળું ને રાણી આવે એવી ઘટના. રાણી આવે તેવી ઘટના. હવે રાણીના પત્તા જો ને, તો રાણી આવે તેવા પરિણામો તો આપણને ખ્યાલ છે કે ભાઈ ઉપર તો એક જ રાણી છે, આ 5 પત્તા છે એમાં એક જ રાણી છે, તો એવા આવવાના પરિણામ કેટલા? 1. મતલબ કે આ ઘટના એ બને છે એની સંભાવના 1/, કુલ પરિણામ 5. વાર્તા પૂરી. સિમ્પલ. આગળ વધીએ. હવે શું કે જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો શું કરવામાં આવે છે કે ભાઈ 5 પત્તા હતા, રાણી નીકાળી અને બહાર મૂકી દીધી. તો હવે કેટલા પત્તા રહ્યા? જો બહાર મૂકી દીધી છે, બહાર મૂકવામાં આવે છે. ઓકે, બહાર મૂકવામાં આવે છે અને બીજું પત્તું ખેંચવામાં, બહાર મૂકી દીધી છે એટલે હવે જે 5 પત્તા હતા એમાંથી એક પત્તું નીકાળીને બહાર, એટલે હવે પત્તા કેટલા રહ્યા? 4 રહ્યા. બીજા કેસની અંદર 4 પત્તા રહેશે. એ 4 પત્તામાંથી એકો આવે એની સંભાવના કેટલી અને રાણી હોય તેની સંભાવના કેટલી? આ બે વસ્તુ શોધવાની છે. તો હવે ધ્યાન આપજો, આપણે શું લખવું પડશે કે હવે રાણીને, ચાણી નથી, રાણી છે, રાણી ને બહાર કાઢીને બહાર કાઢી મૂકવામાં આવે છે. બહાર કાઢી મૂકવામાં આવે છે. એટલે આપણે રાણી છે એને બહાર કાઢી મૂકી, એને પાછી મૂકતા નથી. ક્લિયર? જો અહીંયા લખેલું છે કે શું કરવામાં આવે છે? રાણીને બહાર કાઢીને મૂકવાનું. તો આપણે રાણીને બહાર કાઢી, ચલ નીકળ, એટલે રાણી ગઈ બહાર. એનો મતલબ માટે કુલ પરિણામો કેટલા થઈ જશે? હવે 4 થશે. કુલ પરિણામો જે છે એ 4 થશે. 5 પત્તા હતા, એક પત્તું નીકાળી દીધું એટલે કુલ પરિણામ 4 છે. હવે પહેલા નંબરમાં એમાં શું કીધું છે કે ભાઈ એકો આવે તેની સંભાવના કેટલી? તો ધારો કે ઘટના બી, એકો આવે તેવી ઘટના. તો હવે લાલા અહીંયા ધ્યાન આપજે, આ 4 પત્તા છે ને, 4 પત્તા, એમાં એકાના પત્તા કેટલા છે? તો કે એક જ. આપણે પહેલા ડિસ્કસ કરી દીધું હતું કે દરેક પત્તું છે ને, જો દસ્સો 1, ગુલામ 1, રાણી 1, રાજા 1 અને એકો પણ કેટલો છે? એક જ છે. તો મતલબ કે અહીંયા એકો આવે એની સંભાવના, એના પરિણામ કેટલા થશે? 1 થશે. તો કે એકો આવે તેવા પરિણામો, તો એવા પરિણામ કેટલું છે? તો કે 1 છે. મતલબ કે આ ઘટના બી બને છે એની સંભાવના થશે 1/, ભૂલથી 5 ન લખાઈ જાય, કારણ કે હવે પરિણામ બદલાઈ ગયા છે. હવે કુલ પરિણામ 4 રહ્યા છે, તો છેદમાં 4 આવશે. આ ખાસ ધ્યાન રાખજો. ચલો, બીજા નંબરમાં શું કીધું છે? બી માં ધ્યાનથી જુઓ. બી માં શું કહે છે કે બી માં એવું કહેવામાં આવે છે કે ભાઈ હવે રાણી આવે તેની સંભાવના કેટલી? તો ધ્યાન આપજો, આપણી પાસે રાણી તો બહાર કાઢીને મૂકી દીધી છે, હવે 4 જ પત્તા રહ્યા છે. હવે એ 4 પત્તામાં તો રાણી તો રહી જ નથી. મતલબ શું? જો કે રાણી આવે એવું કોઈ પરિણામ છે જ નહીં.
ઓકે, તો ધારો કે ઘટના સી, ધારો કે ઘટના સી, આ ઘટના સી કેવી ઘટના છે? તો રાણી આવે તેવી ઘટના, રાણીનું પત્તું અથવા રાણી આવે તેવી ઘટના. ચલો, તો રાણી આવે તેવા પરિણામ કેટલા છે? રાણીને તો પહેલેથી બહાર કાઢી દીધી હતી, એક પણ રાણી છે જ નહીં. રાણી આવે તેવા પરિણામો, તો રાણી આવે એવું પરિણામ છે જ નહીં, 0. મતલબ કે આ ઘટના સી બને છે એની સંભાવના 0 છેદમાં કુલ પરિણામ 4. 0 ભાગ્યા કંઈ પણ કરીશ એટલે આન્સર આવશે 0. રાણી તો આવા જ નથી, કારણ કે રાણીને તો આપણે પહેલેથી જ બહાર કાઢીને મૂકી દીધી હતી. ઓકે લાલા, ખબર પડે છે ને? જો તને ભણવામાં મજા આવતી હોય, મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો ઘંટી વગાડવાનું ભૂલતા નહીં. ચાલો, નવા વિડીયો સાથે મળીએ છીએ.